આજે 13મી મે 2024 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, બોલ પોતાને પળ્યો રે, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર કેટલી મોટી કૃપા છે. આપણા માટે કેટલા સોંઘા અને સસ્તા થયા છે. આપણા ઉપર એમણે કેટલો બધો પ્રેમ, કરુણા, દયા અને વાત્સલ્ય વરસાવ્યા છે. એ આ પંક્તિની અંદર તેઓ વર્ણવી રહ્યા છે. આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, એ બોલ પોતાને ઢળિયો, બોલ પોતાને પળિયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષામળીઓ. કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. ચાલો સમજી લો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ કોઈના બંગલામાં પધારે, મહેલમાં પધારે, ધનવાનને ત્યાં પધારે, એ તો સમજી શકાય. આપણને બાહ્ય દ્રષ્ટિએ એમ પણ લાગે કે આની પાસે મોટો બંગલો ને મોટા મહેલ ને એની પાસે સત્તા ને સંપત્તિ વૈભવ છે, એટલા માટે ભગવાન એને ત્યાં પધાર્યા. જે ભગવાનના માટે મહિમાની બાબતમાં નેતિ નેતિ કરીને શાસ્ત્રોમાં પુકારવામાં આવ્યું, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા છે. મોટા મોટું આશ્ચર્ય સૌથી પહેલા તો એ કે આપણા જેવા થયા, મનુષ્ય જેવા થયા. બીજું મોટા મોટું આશ્ચર્ય એ કે એમણે પોતાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ એ બધાને દાબીને આપણા જેવા સામાન્ય કક્ષાના થઈને રહ્યા. એમની એટલી આધ્યાત્મિક ઊંચાઈ એ ભૂમિકાથી નીચે ઉતરી અને આપણા જેવા થયા. દાદા ખાચરના નળિયાવાળા ગાર માટીના મકાનમાં રહ્યા. સેજડીએ આવ્યા એટલે મહારાજ સંત નિવાસમાં સંતોને ઉઠાડવા માટે સાધુની જાયગામાં વહેલી સવારના જતા પણ ખરા. તાળી વગાડી સૌને જગાડતા પણ ખરા. મને બરાબર યાદ છે કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે દાદર મંદિરમાં મહિનો, 1.5 મહિનો, 2 મહિના રોકાણ કરે, ત્યારે એમનું સવારના લગભગ 5:15 વાગે મંગલ પ્રવચન ચાલુ થાય. યોગી બાપાએ પૂજ્ય ડૉક્ટર સ્વામીને આજ્ઞા કરેલી કે તમે બધા સંતો ખૂણે ખાંચરે ઉપર નીચે ક્યાંય પણ સૂતા હોય, એમને ઉઠાડીને આ મંગલ પ્રવચનમાં લઈ આવવા. તો ડૉક્ટર સ્વામી આ 3 માળના દાદર મંદિરના મકાનમાં બધી જગ્યાએ ફરતા તાળી વગાડી અને પોતાના નિર્માની સ્વભાવ પ્રમાણે કહેતા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ તો સમજ્યા, પરંતુ
પૂજ્ય મહંત સ્વામી જ્યારે પાર્ષદ તરીકે નહીં પરંતુ યુવક તરીકે યોગી બાપાની સાથે ઘણા બધા યુવકો ફરતા, ત્યારે પણ યોગી બાપા પથારીએ પથારી જઈને યુવકોને ઉઠાડતા હતા. દરેકની પથારી ઉપર જતા. કોઈ સાજા માંદા હોય તો પગ દબાવી દે, માથું દુખતું હોય તો બામ લગાવી દે કે દવા આપે, એના માટે ખીચડી બનાવી આપે, મગ બનાવી આપે. એનો અર્થ એ થયો કે સંત અને ભગવંત પોતાની અતિ ઊંચી ભૂમિકાથી નીચે ઉતરીને આપણા જેવા થઈને આપણને લાડ લડાવે છે, આપણી પથારી પર આવ્યા છે. વિચાર તો કરો કે કોઈ મોટા મોટા મહારાજાના મહેલમાં ન રહ્યા, મોટા મોટા આશ્રમોની અંદર ન રહ્યા, કોઈ રાજા મહારાજાને ત્યાં ન રહ્યા, અને મહારાજ ગુજરાતની અંદર પધાર્યા. દાદા ખાચરના દરબારની અંદર 30 વર્ષ સુધી રહ્યા. લોયા, નાગડકા, પંચાળા, સારંગપુર, કારિયાણી જેવા નાના ગામની અંદર ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પોતે સામાન્ય કક્ષાના થઈને રહ્યા છે. પ્રસિદ્ધ પ્રસંગ છે. લીમલી ગામના હરિભક્ત સગ્રામ ભક્ત અને મુક્તાનંદ સ્વામીના સત્સંગથી સત્સંગનો રંગ લાગ્યો. વાઘરી જ્ઞાતિના હરિભક્ત એને મનમાં હંમેશના માટે રહ્યા કરે કે મહારાજ તો દરબારમાં રહે, મોટા મોટા મહેલ માળિયા હોય ત્યાં જાય, અને હું તો ગામડાની ભાગોળમાં સામાન્ય કુબામાં રહેવાવાળો માણસ, ગરીબ માણસ, મારે ત્યાં ભગવાન ક્યાંથી હોય. અને આ સંકલ્પ પકડીને મહારાજ પોતે રાતના સૌ કોઈને સૂતા મૂકીને વહેલી સવારની અંદર લીમલી ગામમાં પધાર્યા અને સગરામના કુબાના દરવાજા ઉપર ટકોરો માર્યો. સગરામ તો ઘસઘસાટ નસકોરા બોલાવતા સૂતા હતા. ટકોરા સાંભળીને જાગ્યા. પૂછ્યું, કોણ? કે હું સ્વામિનારાયણ. સગરામને માન્યામાં આવે ખરું કે ક્યાં હું નિમ્ન જ્ઞાતિનો સત્સંગી, ક્યાં મારો કુબો અને ક્યાં ભગવાન સ્વામિનારાયણ મારે ત્યાં, અને વહેલી સવારના સુષુપ્ત અવસ્થામાં છે, સ્વપ્ન અવસ્થામાં છે. સગ્રામ ભક્ત ફરીથી ટકોરો માર્યો. કોણ? કે હું સહજાનંદ સ્વામી મહારાજ. અને જાગ્રતમાં તો માણસ સ્થિર દેખાય, શાંત દેખાય, પરંતુ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા તમોગુણની અવસ્થા છે. એની અંદર ક્રોધ જલ્દી આવે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસ ઘસઘસાટ સૂતો હોય એને તમે ઉઠાડવાનો પ્રયત્ન કરો એટલે લાલ પીળો થાય, ક્રોધાયમાન થઈ જાય. સગરામે પથારીમાં બેઠા થતાની સાથે હાથમાં દાંતરડું લીધું કે મારી ઊંઘ બગાડે છે, જાને અહીંથી. અને દાંતરડા સાથે 2 પગલાં આગળ ચાલીને કુબાનો દરવાજો ખોલ્યો તો ભગવાન સ્વામિનારાયણની સાંવરી મુહૂર્તના દર્શન થયા. થોડીક ક્ષણોના માટે તો સગ્રામને માન્યામાં ન આવે કે આ સ્વપ્ન તો નથી ને. મહારાજે કહ્યું, શું વિચાર કરો છો? હું સહજાનંદ પોતે અંતર્યામીપણે તમારો સંકલ્પ જાણીને તમારા કુબામાં પધરામણી કરવા માટે આવ્યો છું. મને અંદર તો બોલાવો. અને પ્રતીતિ આવી કે નહીં, મહારાજના શબ્દો છે, મહારાજની આકૃતિ છે. એ ગાભાની ગોદડી જેના ઉપર પાથરી છે એવા સાંગા માચી ઉપર મહારાજને પધરાવ્યા અને આનંદ વિભોર થઈને ગાવા લાગ્યો. મારા કુબામાં હાથી પેઠો મારા ભઈ, મારા કુબામાં હાથી પેઠો મારા ભઈ. હું તો નાચું મગન થઈ થઈ, મારા કુબામાં હાથી પેઠો મારા ભઈ. સગ્રામની પથારી સુધી મહારાજ પહોંચ્યા છે
અને મુક્તાનંદ સ્વામી એટલા માટે ગાવું પડ્યું છે. ખાલી સંતોની પથારી સુધી નહીં, ગુજરાતના 20 લાખ હરિભક્તોની પથારી સુધી મહારાજ પધાર્યા છે. સુષુપ્તિ અવસ્થામાંથી બહાર લાવ્યા, સ્વપ્ન અવસ્થામાંથી બહાર લાવ્યા અને જ્ઞાન આપ્યું. તમને આંખો દ્વારા દેખાય છે એ તમારા માટે સત્ય નથી. તમારા માટે સત્ય આત્મા અને પરમાત્મા છે. આશ્ચર્ય, મોટું આશ્ચર્ય. શાસ્ત્રોમાં લખાયેલું જે જ્ઞાન છે આત્મા અને પરમાત્માનું, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ પોતે ઘેર ઘેર જઈને પથારી પાસે જઈને આ જ્ઞાનને પીરસ્યું છે, સૌને જગાડ્યા છે. આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા. કેટલી કરુણા કહેવાય, કેટલી દયા કહેવાય. આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા. એ બોલ પોતાને ઢળિયો, બોલ પોતાને પડિયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.